राज्य के चुनाव आयोग की ओर से कल ग्राम पंचायत के चुनाव की घोषणा की गई थी, जिसके तहत ग्राम पंचायत के चुनाव को लेकर कल मतदान की प्रक्रिया आयोजित हुई थी। तब यह खबर नर्मदा से सामने आ रही है, जहां पर मतदान की प्रक्रिया काफी उत्साह से मतदाता की ओर से की गई थी और शांतिपूर्ण माहौल में मतदान की यह प्रक्रिया पूर्ण हुई थी। 112 ग्राम पंचायतों के चुनाव के लिए नर्मदा में मतदान की प्रक्रिया आयोजित हुई थी, जिस दौरान महिला मतदाताओं का जो उत्साह था वो मतदान केंद्रों पर आकर्षण का केंद्र बना रहा था। ધવલિયર જે પ્રાથમિક શાળા મતદાન મથક છે ત્યાં પોતાનો મતનો અધિકાર અને આપવાની ફરજ બનતા વરસાદનો સમય હોવા છતાં દરેક લોકો પોતાનો કિંમતી સમય ફાળવી અને મતદાન મથકે આવી દરેક યુવા મહિલા વર્ગ ઘરડા વ્યક્તિ દરેક વ્યક્તિ પોતાનો મતનો અધિકાર અને એક ગામના શિક્ષિત અને વિકાસ માટે કાર્ય કરે એવા વ્યક્તિને લાવવા માટે સરપંચ પદને લાવવા માટે પોતાનો મતનો અધિકાર અહીંયા મતદાન મથકે આવીને પોતાનો મત આપી રહેલા છે અને મતદાન મથકે એકદમ શાંતિપૂર્ણ મતદાન થઈ રહેલું છે અને આજે અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન છે તો અમે સમય કાઢીને ગામમાંથી મતદાન કરવા માટે આવ્યા છે અને અમે બીજા લોકોને પણ ગામના લોકોને અપીલ કરીશું કે પોતાનો કિંમતી સમય કાઢીને આજે મતદાન કરે અને મતદાન કરવો એ દરેક નાગરિકનો અધિકાર છે। અમને આજે મતદાન કરીને બહુ ખુશી છે કે અમે આજે મતદાન કર્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।